Good morning, friends. I hope you all are fine. So, here we are going to start our next lecture, and that is also of revision. Friends, as you know, in the previous lecture, બરાબર છે ને, આપણે અગાઉના લેક્ચરની અંદર પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું રિવિઝન કરેલું અને અત્યારે પણ વિદ્યાર્થી મિત્રો હું સેન્ટેન્સ સ્વરૂપે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું રિવિઝન કરાવી રહ્યો છું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ખૂબ જ અગત્યની હોવાથી આપણે તેના પર વધારે ને વધારે ફોકસ કરી રહ્યા છીએ. એક જેને કહેવાય કે ફૂલ પ્રિપરેશન, ફૂલ કમાન્ડ તમે 10થમાં જાઓ કે 11થમાં જાઓ કે 12થમાં જાઓ, બરાબર છે, તમને આવડતું હોવું જોઈએ. પછી આગળ તમારે એને ફક્ત જે કાંઈ ઘટતા નિયમો હોય એ જ પૂરવાના રહે. નહીંતર તો વિદ્યાર્થી મિત્રો એવું થાય કે સાવ પહેલેથી તમારે પાછું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનો વારો આવે, બરાબર છે. એટલા માટે એ તકલીફ ના પડે એના માટે આપણે અત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું રિવિઝન વધારે કરી રહ્યા છીએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ, આજના આ લેક્ચરનો ફર્સ્ટ સેન્ટેન્સ, બરાબર છે, રફ બુકમાં લખજો. વિનય said to me, how many times have you visited this river? How many times have you visited this river? Next, she said to me, I invited you for my birthday party, but you did not attend my party. Next, Sheetal said, I am fed up with my job. I'm fed up with my job. Next, they said to him, your teacher is very pleased with you. Your teacher is very pleased with you. Next, he said to me, your reading is very impressive. Your reading is very impressive. Next, number 6. The teacher said, I am out of station, so
I will not take lectures today. ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ 6 વાક્યો કરી નાખો, પછી આપણે આગળ કરવાના છે. બરાબર છે? લખી નાખો જલ્દી. Vinay said to me, how many times have you visited this river? She said to me, I invited you for my birthday party, but you did not attend my party. Sheetal said, I am fed up with my job. They said to him, your teacher is very pleased with you. He said to me, your reading is very impressive. The teacher said, I am out of station, so I will not take lectures today. બરાબર? લખી નાખો. Again, the same instruction. અક્ષર સુધારવાના છે, અક્ષર સરસ કાઢવાના છે, સ્પેલિંગ મિસ્ટેક ન થાય તેનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. કયા કયા નિયમો ક્યારે ક્યારે લાગુ પડે એ પણ તમારે જોવાનું છે. બરાબર ને? Vinay said to me. Vinay told me. સોરી, પ્રશ્નાર્થ છે એટલે વિનય આસ્ક્ડ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સેડ ટુ ની જગ્યાએ આવશે આસ્ક્ડ. વિનય આસ્ક્ડ મી. હવે હાઉ મેની ટાઈમ્સ એ એમનેમ રહેશે, યાદ રાખજો, એ એમનેમ રહેશે. હેવ યુ એનું સીધું કરી નાખવાનું છે. યુ હેવ વિઝિટેડ ધીસ રિવર. બરાબર છે? તો એમાં યુ કોની માટે આવ્યો વિદ્યાર્થી મિત્રો? મી માટે. એટલે કે અહીંયા થશે યુનું આઈ થશે. યુનું શું થશે? આઈ થશે. હાઉ મેની ટાઈમ્સ આઈ, પછી હેવનું શું થઈ જશે? હેડ. હાઉ મેની ટાઈમ્સ આઈ હેડ વિઝિટેડ ધીસ પ્લેસનું થશે ધેટ પ્લેસ. શું થશે? ધીસ પ્લેસનું થશે ધેટ પ્લેસ. બરાબર? સોરી, રિવર. ધીસ રિવર એનું થશે ધેટ રિવર. વિનય asked me how many times I had visited that river. Okay? She said to me, I invited you for my birthday party, but you did not attend my party. તો શું આવશે? She told આવશે. અહીંયા asked નહીં આવે. She told me that I invited you. અહીંયા I કોની માટે વપરાણો છે વિદ્યાર્થી મિત્રો? બોલનાર માટે. બોલનાર જે વચનમાં છે, એક વચનમાં છે અને શી છે, એટલે આપણે બોલનારના વચન પ્રમાણે શીનું શી જ રાખીશું. મતલબ કે અહીંયા આઈનું શી થશે. શી પછી અહીંયા ઇન્વાઇટેડ, તો વિદ્યાર્થી મિત્રો લખો હેડ ઇન્વાઇટેડ. બરાબર છે?
હવે યુ કોની માટે વપરાણો છે? એ કર્મવાચક તરીકે છે. કર્મવાચક સાંભળનાર માટે છે, એટલે સાંભળનાર છે મી, એટલે અહીંયા સીધું મી કરી નાખવાનું. બરાબર છે કે શી હેડ ઇન્વાઇટેડ મી ફોર. હવે આ માય કોની માટે છે? માય બોલનાર માટે છે, એટલે માયનું થશે હર. બરાબર, હર બર્થડે પાર્ટી. શી હેડ ઇન્વાઇટેડ મી ફોર હર બર્થડે પાર્ટી. અહીંયા યુનું થશે મી, હર બર્થડે પાર્ટી. બટ યુ ડીડ નોટ એટેન્ડ માય પાર્ટી. યુનું થશે આઈ. બરાબર છે, આઈ હેડ નોટ એટેન્ડેડ. ડીડનું શું થશે? હેડ નોટ એટેન્ડેડ માય પાર્ટી, એની બદલે થશે હર પાર્ટી. જો અહીંયા પુરુષવાચક હોય હી, તો અહીંયા થશે હિઝ. બરાબર છે. She told me that she had invited me for her birthday party, but I had not attended her party. ચાલો બે કરાયા, જલ્દી ત્રીજું જોઈ લો ફટાફટ. Sheetal said, I am fed up with my job. શીતલ સેડ, અહીંયા સેડનું સેડ જ રહેશે વિદ્યાર્થી મિત્રો. શા માટે? કારણ કે અહીંયા કોઈ શ્રોતા છે નહીં. બરાબર છે, એટલા માટે શી સેડ. પછી વાક્યને આપણે જોડીશું ધેટ થી. શીતલ સેડ ધેટ આઈ એમ ફેડ અપ વિથ માય જોબ. તો આઈનું શું થશે? બોલનાર માટે છે, એટલે પ્રોનાઉન્સ આઈનું થશે શી. શી વોઝ, શું થશે? She was fed up with my job નું થશે her job. She was fed up with her job. They said to him, your teacher is very pleased with you. They said to him. બોલનાર પણ ત્રીજો પુરુષ છે, બહુવચન, અને સાંભળનાર પણ ત્રીજો પુરુષ છે, એક વચન. બરાબર, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? જુઓ, they said to નું થશે told. They told him that your teacher, your છે એનું થશે his. વાક્યને આપણે જોડીશું that થી. બરાબર, they told him that his teacher was. શું આવશે? વોઝ વેરી પ્લીઝડ વિથ યુ, એના બદલે આવશે હિમ. They said that his teacher was very pleased with him. He said to me, your reading is very impressive. શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા? જુઓ તમે ફટાફટ. He told me. બરાબર છે ને? He told me that, અહીંયા that થી વાક્ય જોડીશું. યોર જે છે એ સાંભળનાર પ્રમાણે આવેલું છે, અને યોરનું શું થશે? માય. શા માટે? અહીંયા મી છે એટલા માટે. He told me that my reading was, અહીંયા થશે was very impressive. The teacher said, I am out of station, so I will not take lectures today. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો ટ્રાય ન કરી હોય તો કરો. ચાલો જલ્દી ફટાફટ. The teacher said that he અથવા she, અહીંયા તમે ગમે એ રાખી શકો છો. શા માટે? શા માટે? કારણ કે ટીચર જે છે એ કોમન નાઉન છે. The teacher said that he અથવા she was out of station, so હવે અહીંયા તમે he રાખ્યું હોય તો અહીંયા પણ he જ રાખવાનું. અહીંયા તમે she રાખ્યું હોય તો અહીંયા પણ તમારે she જ રાખવું પડે. she will નું would થશે. બરાબર, will નું would.
નોટ ટેક લેક્ચર્સ ટુડેનું થશે ધેટ ડે. ટુડેનું થશે ધેટ ડે. પહેલાં તો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, તો હવે હું આ ભૂસી નાખું છું વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ આપણે નંબર 7 થી શરૂ કરીએ. નેક્સ્ટ નંબર 7. He said to her, you were sleeping when your teacher called you. You were sleeping when your teacher called you. Number 8. She said to me, my uncle will not work in this form. My uncle will not work in this form because he has got a new job. Rita said to me, are you fine? She said to me, I will not bring homework tomorrow. I will not bring homework tomorrow. Will you bring? વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે વાક્યો છે. અહીંયા બે વાક્યો છે, જોજો તમે બરાબર. He said to me, I did not celebrate kite festival because my
father was ill. My father was ill. ચાલો પહેલા 5 વાક્યોનું પતાવી દો. He said to her, you were sleeping when your teacher called you. She said to me, my uncle will not work in this farm because he has got a new job. Rita said to me, are you fine? She said to me, I will not bring homework tomorrow. અહીંયા ફૂલ સ્ટોપ છે, અહીંયા નવું વાક્ય છે અને એ પ્રશ્નાર્થ છે. Will you bring? He said to me, I did not celebrate kite festival because my father was ill. લખી નાખો. નિયમો બધા જ યાદ કરતા જવાના છે અને લખતા જવાના છે. બરાબર છે? બધાએ ફરજિયાત કોશિશ કરવાની છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આમ જો વિદ્યાર્થી મિત્રો તો સાવ તમને સહેલું લાગતું હશે. જો તમને નિયમ આવડતા હોય તો અને માત્ર તો જ. બરાબર ને? પહેલું વાક્ય જોઈએ. He said to her, you were sleeping when your teacher called you. So he told her that. અહીંયા વાક્ય શરૂ થાય that you were sleeping. અચ્છા, you were sleeping એ ચાલુ ભૂતકાળ છે. જો કદાચ નિયમ ભૂલી ગયા હોય તો યાદ કરી લ્યો. ચાલુ ભૂતકાળ હોય તો એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે. તો અહીંયા શું થશે? અહીંયા her છે એટલે અહીંયા she થશે. She had been sleeping. She had been sleeping when your teacher called you. તો when your teacher નું થશે her teacher had called her. Very good. જોઈ લ્યો તમે. He told her that she had been sleeping when her teacher had called her. થઈ ગયું? Next, she said to me, my uncle will not work in this farm because he has got a new job. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? She told me. Said to નું થશે told. She told me that. શા માટે that? કારણ કે વિધાન વાક્ય છે માટે. that અહીંયા આપણે જોડી દઈશું that થી. હવે my uncle એનું થશે her uncle. બોલનાર માટે છે my એટલે her uncle.
will not work એનું થશે would not work. will નું થશે would not work in this form એનું થશે in that form because he has got a new job એની બદલે આવશે he had. શું આવશે? he had got a new job because જો she told me that her uncle would not work in that form because he થર્ડ પર્સન માટે છે માટે ત્યાં હીનું હી જ રહેશે. had got a new job અહીંયા હેઝની જગ્યાએ આવશે had. Rita said to me, are you fine? બસ એટલું જ છે. જો બહુ શોર્ટ સેન્ટેન્સ છે, એકચ્યુઅલી ક્વેશ્ચન છે. તો શું આવશે? રીટા ટોલ્ડ મી આવશે. રીટા ટોલ્ડ મી. ચાલો આંગળી ઊંચે કરો. કેટલાની હા છે? રીટા ટોલ્ડ મી આવશે. એ માટે કેટલાની હા છે? ઓકે. અને હવે રીટા આસ્ક્ડ મી એ માટે કેટલાની હા છે? આંગળી ઊંચી કરો. ચાલો જલ્દી. યસ, એકચ્યુઅલી આસ્ક્ડ આવશે. આસ્ક્ડ વાળા સાચા છે ભાઈ. બરાબર. રીટા આસ્ક્ડ મી. હવે અહીંયા આગળ આર આવશે. બોલો વિદ્યાર્થી મિત્રો, આની માટે શું આવશે? ઇફ આવશે કે વેધર આવશે? ચાલો ઇફ વાળા આંગળી ઊંચી કરો. ઇફ વાળા યસ. વેધર વાળા આંગળી ઊંચી કરો. યસ, બંને સાચા છે. બરાબર છે. ઇફ પણ આવી શકે, વેધર પણ આવી શકે. શા માટે? કારણ કે અહીંયા હેલ્પિંગ વર્બ છે આર. એટલે રીટા આસ્ક્ડ મી ઇફ. હવે અહીંયા શું આવશે? આ જે આર છે ને એનું શું થઈ જશે? વોઝ થઈ જશે. અને યુનું થઈ જશે આઈ. તો શું આવશે? રીટા આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ ફાઇન. રીટા આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ ફાઇન. પછી she said to me I will not bring homework tomorrow. will you bring બે સેન્ટેન્સ છે. એક વિધાન વાક્ય છે અને એક પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર. તો જો રીટા સેડ ટુ નું થશે ટોલ્ડ મી. શા માટે? કેમ કે પહેલું વિધાન વાક્ય છે. જો પહેલું પ્રશ્નાર્થ હોત તો અહીંયા સેડ ટુની જગ્યાએ આસ્ક્ડ આવી જાત. બરાબર. તો she told me that વાક્યને જોડીશું ધેટ થી. આઈ નું થશે she, will નું થશે would not bring homework the next day. tomorrow નું થશે the next day. the following day પણ ચાલે. શું ચાલે વિદ્યાર્થી મિત્રો? the following day પણ ચાલે. બરાબર છે ને? તો બ્રિંગ હોમવર્ક ધ નેક્સ્ટ ડે પછી આપણે કેવી રીતે જોડીશું વાક્યને ફ્રેન્ડ્સ? યસ, આપણે શું મૂકીશું ભાઈ? વાક્યને જોડવાનું છે એટલે એન્ડ આસ્ક્ડ. એન્ડ એડેડ એમ નહીં. જો વિધાન વાક્ય હોય તો એન્ડ એડેડ લખ્યા આપણે. બરાબર છે. આ તો એન્ડ આસ્ક્ડ. અહીંયા શું આવશે? આ નીકળી જશે અને ત્યાં આગળ આવશે એન્ડ આસ્ક્ડ. હવે ત્યાં આગળ શું આવશે? વિલ છે એટલે ઇફ થઈ જશે. ઇફ યુનું શું થઈ જશે? કોને પૂછ્યું છે એને? આઈ. એન્ડ આસ્ક્ડ ઇફ આઈ વુડ બ્રિંગ. ઇફ આઈ વુડ. હવે વુડ આવ્યું એટલે પહેલું રૂપ જ આવે. બરાબર છે ને? વુડ પછી હંમેશા V1 હોય. એટલે ઇફ આઈ વુડ બ્રિંગ. ઓકે, જોઈ લો. માય ફાધર વોઝ. પૂછવાનું નથી ભાઈ. તમને ખ્યાલ હોવો જોઈએ ને કે આપણે સુધારીએ છીએ જો કદાચ કાંઈ આડું હોય તો. બરાબર ને? તો જુઓ
He said to me, I did not celebrate kite festival because my father was ill. તો શું આવશે? He said to નું આવશે told. He told me, I કોની માટે વપરાણો છે? આની માટે. એટલે he બરાબર. He told me that વાક્યને આપણે જોડીશું that he did નું શું થશે? He had not. Celebrate નું થશે celebrated. શું થશે? Celebrated kite festival because my father. હવે my કોની માટે વપરાણું છે? he માટે. એટલે આવશે his. Because his father. હવે આ જે છે ને એ જો ટુ બીનું રૂપ છે પણ ભૂતકાળમાં. હવે આપણે પૂર્ણ ભૂતકાળનું ટુ બીનું રૂપ મૂકવાનું છે એટલે હેડ બીન. શું આવશે? હિઝ ફાધર. જો અહીંયા આવશે આમ હિઝ ફાધર had been. His father had been ill. He told me that he had not celebrated kite festival because his father had been ill. જોઈ લ્યો. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. આઈ હોપ કે આ બધા જ વાક્યો તમે સમજી રહ્યા છો. સરસ રીતે લખ્યા પણ હશે. હું જોઈશ પણ ખરા. બરાબર છે? નેક્સ્ટ જોઈએ આપણે નંબર 12. Ram said to Lakshman, your sister-in-law has been abducted by Ravan. Ram said to Lakshman, your sister-in-law has been abducted by Ravan. Number 13. The doctor said to the patient, why are you careless about your health? Why are you careless about your health? Number 14. He said to me, what a nice pen it is. What a nice pen it is. Number 15. She said, alas,
I could not get this job. Alas, I could not get this job. Number 16. He said to me, which movie will you like to watch? Which movie will you like to watch? બરાબર છે. ચાલો 16 સુધી રાખીએ છીએ. Ram said to Lakshman, your sister-in-law has been abducted by Ravan. The doctor said to the patient, why are you careless about your health? He said to me, what a nice pen it is. She said, alas, I could not get this job. He said to me, which movie will you like to watch? લખી નાખો એટલું. અક્ષર એકદમ સરસ કાઢવાના છે. ફાવે છે ને બધાને વિદ્યાર્થી મિત્રો? સે યસ ઓર નો? યસ. સરસ મજાના સેન્ટેન્સ છે, બરાબર ને? સાચી વાત ને ભાઈ? રાઈટ? યસ. કદાચ આડો આવતો હોય તો જોઈ લો તમે. આમાં એક નવો પ્રકાર આપણે રિવિઝનમાં ઉમેર્યો છે, બરાબર ને? જોઈ લેજો. રામ said to લક્ષ્મણ. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? વિધાન વાક્ય છે એટલે રામ ટોલ્ડ લક્ષ્મણ ધેટ. અહીંયા આગળ આવશે ધેટ યોર સિસ્ટર ઇન લો, તો અહીંયા આગળ આવશે હિઝ સિસ્ટર ઇન લો હેઝ બીન, એનું આવશે હેડ બીન abducted by Ravan. Ram told Lakshman that his sister-in-law had been abducted by Ravan. જોઈ લેજો તમે, પેસિવ વોઇસનું વાક્ય છે, બરાબર?
The doctor said to the patient, "Why are you careless about your health? Why are you careless about your health?" તો અહીંયા પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા આવશે asked. The doctor asked the patient why. અહીંયા યુ, અહીંયા આર. હવે યુ જે છે એ કોની માટે વપરાણો છે વિદ્યાર્થી મિત્રો? પેશન્ટ માટે. પેશન્ટ જે છે એ કોમન નાઉન છે, એટલે અહીંયા તમે હી પણ વાપરી શકો અથવા શી પણ વાપરી શકો. તો વાય શી વોઝ અથવા વાય હી વોઝ કેરલેસ અબાઉટ. હવે અહીંયા તમે જો હી લખ્યું હોય તો અહીંયા હીઝ આવશે, બરાબર ને? અને અહીંયા જો તમે શી લખ્યું હોય તો અહીંયા હર આવશે, રાઈટ? The doctor asked the patient why he was अथवा she was careless about his health अथवा her health. He said to me, "What a nice pen it is." ચાલો આ કંઈક નવું આવ્યું છે એવું લાગે છે બધાને, બરાબર ને? જુઓ તો અહીંયા આગળ આવશે વિદ્યાર્થી મિત્રો exclaimed. He exclaimed to me with. He exclaimed to me with surprise, with praise, with wonder, with joy. બરાબર? જે લખો હોય, કેમ કે અહીંયા કંઈક વખાણનો ભાવ છે. તો he exclaimed to me with joy that થી વાક્ય જોડવાનું, આ વોટ નીકળી જશે, આને સીધું કરી નાખવાનું. It was a very nice pen. He exclaimed to me with joy, with praise, with wonder, with surprise, that it was a very nice pen. She said, "Alas, I could not get this job." She exclaimed with sorrow. અહીંયા ટુ નહીં આવે કારણ કે સાંભળનાર નથી. She exclaimed with sorrow that, alas નીકળી જશે. She અહીંયા I ની બદલે she could not get this ની બદલે થઈ જશે that job. She exclaimed with sorrow that she could not get that job. He said to me, "Which movie will you like to watch?" He said to નું થશે asked me. which નું which જ રહેશે, બરાબર છે ને મિત્રો? which નું which જ રહેશે, બરાબર? which movie will you એનું થઈ જશે I, બરાબર? you નું શું થશે ભાઈ? બોલતો I. yes, I would. will નું would. હવે વુડ આવ્યું એટલે પહેલું રૂપ જ આવશે વુડ લાઈક ટુ વોચ. વિચ મૂવી આઈ વુડ લાઈક ટુ વોચ. ઓકે, સ્ક્રીનશોટ પાડી લ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સેન્ટેન્સ સ્વરૂપે રિવિઝન કર્યું, બરાબર છે? આઈ હોપ કે તમને આ બધું સમજાણું હશે. ન સમજાણું હોય તો હજી પણ નિયમ જોઈ લેવા અને વાંચી લેવા વિનંતી. હોમવર્કની અંદર માત્ર ને માત્ર 1 થી 10 વાક્યો લખવાના છે. માત્ર ને માત્ર 1 થી 10 વાક્યો લખાવેલા જ લખવાના છે. પણ હા, શરતી કે તમારે ક્વેશ્ચન જોઈને લખી નાખવાના, આન્સર જોયા વગર લખવાના. ઓકે, સો નાઉ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. ઓકે, થેન્ક યુ.